આ પાંદડા એટલા ખરે ને આખો દી વારી વારીને થાકી જાઉં હું. આ ઝાડું એવડું વાવ્યું હે ને હાવ બરોબર આ ફરિયા પાસે જ વાવ્યું હે. આખો દી ભલે ને હું વાયર જ રાખું ખાવ ઈ તો ક્યાં રખડતા હશે કોણ જાણે કાંઈ ખબર નથી. કેટલુંક વારું હે આમ જાપે મૂકી એવી ઠેર વારી વારી. જાપે હું મૂકી આવે આ જો ને આના પાંદડા ખૈરા ખૈર થાય આખો દીમાં 10 વાર વારવું પડે મારે. પણ ઈ વરોમાં એકવાર એની સીઝન આવે તો જ ખરે, વારે ઘડીએ નો ખરે કાઈ. હા વરહમાં સીઝન એકવાર આવે એની સીઝન આવે જો ને. તમે હાલ આવે એમ નથી કેતી એમ હાવણી મારવામાં. હા તો હાવણી મારે 5-5 મિનિટે મારવી પડે. આ ફરિયામાં આંગણામાં પડ્યા હોય પાંદડા તો ભૂંડા ન લાગે. ઈ જી લાગે ઈ રોટલા કર્યા બપોર પડ્યા. હજી તો 11:30 થયા હું બપોર પડ્યા. પણ રાંધીશ તો 12:30 ખાવા ભેગા થાવું. હા તો એ મને ખબર છે ને મારે રાંધવાની જ છું. કઈ તમે કઈ રહ્યા ભૂખા? ના રાખ્યા જ નથી હોતે. હા તો પછી અત્યારે 11:30 વાગ્યા પૂગી ગયા રાયડું નાખતા. હું તમને શું કહું છું? હા ઓલો રઘુ ડોહા નથી ઓલો હા ફેકું. હા ઈ ફેકવું હોય જીવ હોય તમારે શું કામે? એની વાડીએ હે ને રીંગણી હે. હા ઈ વાત તો કરતો ગામના કોક રીંગણી હારી થઈ છે. હા તો થોડાક ત્યાંથી ઉતારી આવો તો આપણે રીંગણા બટેટા શાક કરી નાખીએ. પણ એ પૈસા દે આપણે મફતમાં નહીં દઈએ. હવે ને એના ઘરની ખેતી હોય ને કઈ 2 રીંગણાના પૈસા નો લે ને હાલી નીકળાતી. હા ઈ વાત સાચી હોતી તને દીકરી કરી કા. તો પછી હા હા જાઓ. ભાઈ લઈ આવું. હા અને હારા લઈ આવજો. ભલે 2 દી શાક થાય એટલે આવી જાય હો. અરે 5 દી એકાદું શાક અને રોટલી કરી રાખજે એટલે શાક જ હા કરવાનું. કર રાખું જાવ ને લઈને આવજો જલ્દી. હાવણી મૂકજે હવે. હા મારા બાપા. હાલ હવે હું છે ને રસોઈ કરવા બેસી જાઉં. રોટલા બોટલા કરી લો તા તો એ લઈને આવે ને તો પછી શાક કરીને ખાઈ લઈ. આજ તો રઘુ ડોહાના રીંગણાનું જ શાક ખાવું છે મારે. લે હાલે રીંગણામાં હાડો પડવા બન્યો. પણ કાંઈ વાંધો ને આ તો ઉવડાના છે. હું ઉવડા જેવો થઈ ગયો છું. પણ હા આખું ગામ રીંગણા માંગવા આવે કે રઘુ બાપા રીંગણા દ્યો ને કેટલાક ને રીંગણા દેવા. પણ આખર છે ને ગોટાળા એવા સડાવા છે ને કે રીંગણા માંગતા જ બંધ થઈ જાય. બાકી ફાલ તો છે રીંગણા. એ રઘુ બાપા લે હાલે જઈલા. તમે આયા છો? હું તો ઓલા સાઈડે ગયો તો. અરે હું આ રીંગણી નું છે ને આટો જ માર્યા રાખું. બહુ ધ્યાન રાખો રીંગણી નું. કેવા બાકી રીંગણા? મારી કાકી નું ધ્યાન નથી રાખતા હું. રાખવું તો પડે ને, આ રોજી રોટી છે. રીંગણા કેવા ઈ બાકી કે? અરે રીંગણા એવા હે આખા ગામમાં તમારે રીંગણી ની વાત થાય છે. વાત તો થાય ને ભૂરા. જો એક ખટારો એક રીંગણા ઉતર્યા. ઓહો એક ખટારો એક તો રીંગણા જ હોવાય. હા અને અંજો યાર્ડ માં ગયો ને એવો ભાવ આવ્યો 250 રૂપિયા ની ભારી વેચાણી. 250 રૂપિયા જ આવે. હા હા અને અંજો બિલ પાછું આવ્યું ને એમાં નકરી તૂટલી જ નોટું નીકળી. ઈ તૂટેલી નોટું નીકળે બટકાવી દે કોક. અને ઈ અંજો તૂટલી નોટ નીકળી તો નીકળી પણ તારી કાકી તૂટલી ભાળી મને રોટલાય નો દીધા. તો નો દે મારે હોતે. ઈ કાલ હવારે તું આમ શું બોસ? હું કઈક આવ્યો તો કામ હાટું હું ભૂલી ગયો. હાથે જા હાલ અંજો. હા હું કહું છું તાર કાકી તો સાહે નો દીધી. ઈ તો હારું ઘરમાં ઘરવા દીધા. ઘરવાય નો દે તૂટલી નોટું લઈને આવો ને તો. હા જા તો હારું હાલો જાવું. હા હું જાઉં. આમ ઘરે જઈજો. બાકી રીંગણા હો. મારો બેટો ઓલો જઈ લ્યો મારી ફાયે રીંગણા માંગવા આવ્યો. પણ આ રઘુ રોકડો કેવાય. ચડાયો ને ગોટાળે. જો આ રઘુ રોકડો આપણે ક્યાં કોઈનું બાકી રાખ્યું. રોકડું જ દેવું. ચડાયો ઊંધે ખાંધે ગયો ગોળે ઘોડે. લે ભરથા તું આવીને ને હું હામું જો. હું આયા કેરનો ઉભો રઘુ બાપા જોઉં છું કે તમે આમ કરો છો. મેં કીધું જો રઘુ બાપા ને કીધું કઈ એવો પક્ષાઘાત ના આંચકા નો અસર હોય ને તો 108 ને ફોન કરો. અરે ના એવું થોડું હોય. પણ તઈ હું એકલા આમ ને કરો. જુવાન જેવો સમજો તાકાતવર રઘુ બાપા કેવા. તો ગામમાં નામ છે. હવે હું તમને શું કહું
મારે તમારે રીંગણી બી જોતું. રીંગણી વાવી દીધી બધી બધી 1.5 વીઘા જેવી રીંગણી વાવી અને રીંગણા એવા થયા ને વરથા ખટારો ભરાણો. ખટારો bro. હા તે એટલે જ હું બી લેવા આવ્યો અને ઈ જ રીંગણી મારે વાવવી છે. હવે ઈ રીંગણા હુકવવા પડે, રીંગણા બી નથી. હા રઘુ બાપા, હું કઈ કોઈ ગામને નહીં કહી દઉં કે હું રઘુ બાપા પાસેથી બી લઈ આવ્યો, બરોબર? હું એમ કહેશ કે ભાઈ બજારમાં ગયો ને બી લઈ આવ્યો. હવે એમાં મને બી દો, તેમાં તમારા બાપનું શું જવાનું છે? જો ભરથા, હું કઉ છું તું મારા ઘરે 2 ટાઈમ જમી મારા જા. બાપ પણ એ રેવા દો. હે એટલે 2 ટાઈમ જમી જા, બાકી હું કોઈને સિક્રેટ વાત બતાવતો નથી. ઠેક, એટલે આ તો એવું થયું કે એમ થયું ને હા કે ભાઈ કોઈને કહેવાનું નહીં. હા. નકામાં જો આપણે ભૂખ ભેગા થઈ જાય ઓલો આગળ આવે. હા હે. પછી તમે ગનકારો નહીં, રઘુ બાપાને ઓળખો નહીં. તો હવે રઘુ બાપા તમારી રીંગણી છે ને હું સૌ, ને તમારી રીંગણી નું બી છે ને હું સૌ, બરોબર છે? એટલે? હવે તમારી રીંગણી તમે વાવી છે ને, હા બરોબર, ઉગાડી દો. કેમ ઉગાડો છો? હા ઉગી, આ તો હું હા શું ઊભી જા, થાય ઈ કર લે. તો ખબર હવે થાય કલર. જો રાતે ને રાતે છે ને બકરા નો મૂકી દઉં ને અંદર તો થઈ રહ્યું છે ને. ઓય, બકરાની ક્યાં કરે તું? ભાઈ, તો તમે એક બી નો દીધું મારા રીંગણી ના, ખાલી 2 બી જોતો તો મારે 2 છોડવા વાવવા. એ દૂધીનું લઈ જાય, દૂધીનું સારું વાવેતર થાય. દૂધી નથી વાવી. મને ગામમાં ખબર પડી કે રઘુ બાપા રીંગણી વાવી અને રઘુ બાપામાં રીંગણીમાં રઘુ બાપા નિહાલ થઈ ગયા, બરોબર છે? રીંગણીનું બી ન દઉં. હવે તો તમે કાંઈ વાંધો નહીં, બરોબર છે? તમારી રીંગણી છે ને હું સવાવ, બરોબર છે? હવે જા જા, થાય ઈ કર લેજે. ખબર તારી જેવો ભરથુડિયો તો મારી પાસે હાલતા ફરે. મારા કોતીડાને રીંગણીનું બી જોઈ. એને ક્યાં ખબર છે કે આવડો મોટો ફાકુડી છે? મેં ફાકા જ માર્યા છે. રીંગણીનું બી લઈ જાય, મારા કોતીડા હળી ગયેલા રીંગણા થાય, હળી ગયેલા. હાલ્યો ભરથો રીંગણા લેવા. અરે ભગવાન, જીવતા જીવતા મારી ડોસી ઓફ થઈ ગઈ અને હાલતા હાલતા મારું ટ્રેક્ટર બંધ થઈ ગયું. હવે આવી તો મારી કઠણાઈ. આ મારા છોકરા આવા નીકળ્યા. હવે ક્યાં ફરતા છોકરા મારા? એ છોકરા, કા આ બાપા? બાજુ ધ્યાન તો રાખતું હવે. અરે દીકરા, મારે જેટલી બળતરા આવીને આવી. પણ શેની બળતરા છે? તમારે બળતરા જાજી નો કરવાની હોય, હું તમને એમ કઉ છું. આ તારી માએ ઓફ થઈ ગઈ આમ નામ કરીને હા. અને મારું ટ્રેક્ટર બંધ થઈ ગયું. હવે આમ જો મારી વાત સાંભળો કે અવસ્થા થાય ને હા. એટલે જેનું નામ છે એનો નાશ છે, એટલે ઈ બા વયા ગયા મારા, એનો કઈ અફસોસ ન કરવાનો હોય. અને આ ટ્રેક્ટર ઈ તો ઇલેક્ટ્રિક વસ્તુ છે, હાલે તો લગન હાલ્યું. પણ તારે તો હવે ધ્યાન તો રાખવું ને મારું. હવે તો તમારું ધ્યાન તો રાખું છું, એટલે તો હું આ વાડી આવ્યો. મેં કીધું બાપાને કેમ મોડું થયું, અને બીજી તમને કઈ ખબર છે? આ કયો ને? હે, કાઈ નથી ખબર તમને? ના, મને કેથી ખબર તો હોય? આ તમારો વાંધો જ આ પડ્યો છે બાપા, એટલે જ છે ને આ તમે હેરાન થાવ છો. લકર હેરાન ન થાવ, જો તમે કઈક ધ્યાન રાખતા હો ને તો હેરાન ન થાવ. હવે મારે કેટલી ધ્યાન રાખી આમ નામ કરીને. હવે હવે બેન નો ફોન આવ્યો હતો, આપડે હા. બાપ દીકરાને બેન જવાનું છે. હા, હવે એને કાક તાત્કાલિક બોલાવ્યા છે. હવે હું હોય ને ઈ તો ફોન માં મને વાતે નથી કરી, પણ મને કે તમે આને કે બાપ દીકરો બે આવજો કે, અને કે ગાયા ગા હાન થાય ને તાત કે અહીંયા પોગી જજો. લગર કે તમે મારું મોઢું નહીં જોવો. હવે જાવું કે ન જાવું? જાવું જ પડે આપડે તો. આ હવે તો ટ્રેક્ટર ગયું ખાણ માં, અને આપડે હાલો જાવી. તો સારું જાય. હાલો હાલો હવે. આવા ને આવા. છે ને રીંગણા બનાવવા ગયા કે વાવવા ગયા કે શું કરવા ગયા ઈ જ ખબર નથી. અને 2 રીંગણા લેવા મોકલા પણ ન આવ્યા. હવે આજ તો હે ને હું એને સા ને રોટલા જ ખવડાવું, ભલે બપોરે એમ કે શાક કેમ ના કર્યું. ઓય, શું છે? આવ્યા હવે તમે? હા હા, થાકી ગયો. ક્યાં મોકલા તા મેં તમને? થાકી ગયો તો શું કરવા મોકલ્યો છે? તમને ખબર? યાદ કાનું આવે હારું? તમને ક્યાંથી યાદ આવે? ક્યાંક મગજ ક્યાં ભાટકતો હે? પણ કેને નથી યાદ આવતું? હું લેવા મોકલ્યો તો? હું લેવા મોકલા તા? ક્યાં? પણ મને ખબર હે, તને થોડું પૂછું? ઓર ડોહાન વાડીએ રીંગણા લેવા મોકલા તા તમને. અરે રે બાપ રે, હું તો ભૂલી અરે ગયો. રે બાપરે. હા તો હવે આજ ખાવ સા ને રોટલા. તો એટલે તે ચા મૂકી દીધો? હા, ચા ને રોટલો જ ખવડાવું. તે ચા મને ભાવતી નથી. ભાવે કે ના ભાવે, આજ તો ના ખાવું હોય, ઉલટી ભલે થાય પણ ઈ જ ખવડાવું. આ છે ને હું બધું કરી કરીને થાકી ગઈ હું, કઈ નવરીની નથી. આખો દી રસોઈ કરો ને લુગડા ધો ને ઓલું ને ઓલું ને. એક ગેસ નથી લઈ દેવો તમારે. પણ એમાં રાયડું બોકા દે આ મારે. તો રાયડું જ નાખે ને. અને આજ રીંગણા લેવાનું કીધું તું ન લઈને આવ્યા, એમને એમ ધોયડા આવે. મારે જ બધું કરવાનું તમારું. કઈ નવરી તો ની ઘા હું. ઘરમાં તૂટી જાય તો હા, હું ખર્ચ- તમારા માથામાં મારી હમણાં. અને હું છે ને હવે અહીં રહેવાની જ નથી. તમે કઈ રહેજો છો? અહીંયા આ રોટલો પડ્યો હે, આ ચા હે, ખાઈ લેજો. મારે ખાવું પણ ચા તો મૂકતી જા. નથી મૂકવું કઈ. હું મારા બાપ ને ઘરે જાઉં છું. મારા પપ્પા ને ઘરે જાઉં. અચ્છા. રહેજો હવે એકલા. આ ચા ઉભરાઈ ગયો, કરવું શું મારે? આ ઓળવાતું નથી. એ સાંભળ, ઓય ઊભી તો રે. હું છે પણ
જતા મહેલમાં ક્યાં ભાગસ? મારા બાપાને ઘરે જાવ. હવે અહીંયા બાપાય નહીં હાચવે. મને હાચવશે ના, હું હાચવે. મારા બાપા હે, તમારા બાપા જેવા નથી મારા બાપા. પણ ઈ નહીં હાચવે. હવે અહીંયા પછી ઈ વધી પડે બધાય. ઈ તમારે ક્યાં જોવાનું હે? બાકી આજ તો હું વય જ જઈશ, રહેવું જ નથી મારે. અરે રોટલા હું ઘડીને ખવડાવીશ, ઊભી રે મારી માં. તારા વગર કોણ હાચવશે મને? પણ રોટલો ઘડીને હવે ખાઈ લેજો. આઈ છે ને એકલા, મારે નથી રહેવું એટલે નથી હા, રહેવું. આવ્યા જો. આ બાપા ભટકાણા હામાં. બાપા તમે તમે ભાગો છો તે ફોન કર્યો છે. એટલે જ મેં ફોન કર્યો તો આજો ને. હાથ નથી કરવા દેતા. સાંભળો, તું બોલ કરવાને આ હું છે રામાયણ બધી. એ કાંઈ રામાયણ નથી. એ ગેસનો ચૂલો નટ લઈ દેતો ને એમાં તમારા બેન બગડ્યા. હા તો એ હાસી જ વાત છે મારી બેન ની. અત્યારે કોઈ ધુવાડા બાયું ખાય? ન થાય. પણ મારી વાત તો હવે શાંતિ તો રાખ. વાત તો કરું હું આની હારે. હા વાત તો કરું. અરે એવું નથી ભરતભાઈ, હું એને લઈ જ દઈશ પણ થોડી કડકાઈ હાલે હમણાં એટલે. એટલે આ પણ કડકાઈ તમારે આખી જિંદગી હાલવાની છે. બાટલો ને લાંબો નથી આવતો. બહુ તો 4000 વધીને 5000 બરોબર એટલાનો બાટલો આવે તો તમારા વાડીમાં એટલી તો ઉપયોગ આમ ઉપજ કેટલી આવે છે બરોબર. હાવ લોભિયા છો તમે. અને મને ખબર છે કે મારી બેન ખાલી છે ને ગેસ ના બાટલા હાટુ કોઈ દી બાંધે નહીં. કા ફોલ્ટ હોય. હા પણ વાંધો નહીં, ઈ તો હાલો લઈ દેશે ને. પણ આમાં શું થયું ખબર હે? ખબર અમારા ગામનો બાપો હે ઓલો રઘો બાપો, એની આ રીંગણી હારી થાય. તમારી બેને મને કીધું કે રીંગણી લેતા આવો, એમાં હું ભૂલી ગયો ને એમાં ભેગી. પછી તમને રીંગણા લેવા મોકલા ને એમાં રીંગણીએ ગયા તા ભૂલી ગયા એમ. ભાઈ તું મારી વાત સાંભળ પેલા. મેં એને હજી એ રીંગણી કરે હે. હવારના મોકલા કે ઓલા ડોહાન ન્યાથી 2-4 રીંગણા લઈ આવો, આપણે શાક કરી નાખીએ બરાબર. તો 3 થયા ને તોય લઈને આવ્યા નહીં. પછી કે હું તે મને મોકલો તો એવા કરે. તો હવે કેમ એના ભેગું રહેવું મારે? હવે આમાં એવું છે કે જો કા છૂટું થાય છે અને કા અને હવે મારી બેન સુલે નહીં રાંધે કારણ કે તમે ભૂલકણાના પેટના છો. તમને રીંગણા લેવા મોકલો તો રીંગણા કા નો લાવ્યા? જો બાપા એમાં એવું એ ઓલો રઘો બાપો રહ્યો ને 1 નંબરનો ફેંકું છે અને મને ગોટાળે ચડાઈ દીધો. આ તો તમે ફેંકવું તમારે ફેંકું પાસે જાવું હું લેવા જોઈ. મારે હવેથી કરી મારી છોકરીને મારતા નહીં હો તમે. હવે અરે હાથે એને ચડાડ્યો અને આ ખમે એમે મને મારે એમે. આવતા પેલા જોઈને બધું જોયું નાટક તમારા બધા. હા જો મારા બાપા કે ને બરોબર જ કે. તમારો જ વાંક છે. તમારે સમજી લ્યો ગામમાં રીંગણા નતા જડતા તો એ અકલ મઠા પાસે ગયા. એય! બંધ થઈ જાવ. એય! શું છે? તમે હું આ છોકરાઓને દબાવો છો? કાંઈ દબાવતા નથી. 2 જણા બાંધ્યા છે તો અમે ઠપકો દેવી છે. અરે ઈ ઓળે મેં જગાવી છે મેં. સાંભળે ભાઈ, ઈ છોકરો છે સીધો. હા ઈ રીંગણા લેવા આવ્યો ને મેં ગોટાળા ચડાવી દીધો. હે